વર્ગણ શેમાં વળગ્યું હતું? તનમાં તો વળગે નહીં. આત્મા તો અધર્મ ને અવિનાશી છે. આ બધા ડકાસી ના હતા. મનના मन की आत लखावे सोई गुरु मन की आत लखावे मन का संशय मन को पड़िया मन ये तन बनावे. निराज स्वामी કહે છે મન કી આત લખાવે. આ મન ક્યાંથી ઊભું થયું છે અને હવે ક્યાં હમાડવું? મન કી આત લખાવે. આ બધી વર્ગણસીમાં હતી મનમાં. તો બાર બધાને વર્ગે છે. આ ઓલા ખોટા ભૂતડા ઈસીમાં વર્ગે છે. એને ખોટા ભૂવા કાઢે છે. કાઢે ને દૂધ ધુમાડા મરસાના ધુમાડા ને આવું બધું હાલી. અને સાચો ભૂવો છે એ મનનો વરગાડ કાઢે છે. આ સાચો ભૂવો એવો છે કે કેટલાય ભૂતડા વર્ગ્યા છે આમાં છે ને. અને ભૂતલું જાણે ધૂણે ને કારણ લોહીની નદીઓ હાલે છે. હાલે છે ને કોમવાદ ઉભો થાય ત્યારે જો ભૂતળા ધૂણ્યા લોહીની નદીઓ નાના નાના બાળકોને બેસી નાખે છે. બેન દીકરીઓને મારી નાખે છે. જોતા નથી. આ ભૂતળું ધૂણ્યું કોમવાદનું જાતિવાદનું કેટલોય અંદર પડ્યું છે. આ બધો વરગાળનો વાળો મનમાં વર્ગ્યો છે. અને ગુરુ મહારાજ આ બધા ભેદ ભય ભ્રાંતિ અને ભ્રમણા બધું કઢાઈને કાવે છે. હીરો સ્વયં પ્રકાશી છે. એને કોઈના પ્રકાશની જરૂર નથી. ફક્ત લફરાએ ઢાંકી દીધો છે. આ બધી ભ્રમણા લફરા તમે કાઢવાનું શું? આત્મા અને પરમાત્મા બે કલ્પના જતી એ નથી. આત્મા પરમાત્મા. આ મહાવીર બુદ્ધ કબીર મોહમ્મદ નિરાન આ બધા એમ કે છે કે અમે જોગી અલગ નથી. આપણને સંશયો ઉભા રહે છે હું નથી. તો આપણું કનેક્શન અંદર છે ને બરાબર નથી. કઈક લંગરિયા લાગેલા છે. એ લંગરિયા કાઢવાના છે. મહાવીર રામ બુદ્ધ કબીર આ બધામાં એક જ પાવર હતો. એ નોકો નોકો હતો અને એક જ જગ્યાએથી આવતો તો જુદી જુદી જગ્યાએથી. ખોયડા જુદા દોયડા જુદા બલ્બ જુદા. પાવર તો એક જ હોય ને. એ નોકા નોકા હોય. જે પાવર સમુકડીમાં હોય છે એ પાવર એલોઝનમાં હોય છે. પાવર દગો કરતું નથી. વાંધો શેમાં છે? બલ્બમાં. ઓલામાં વોલ્ટેજ ઓછા છે. ગળાતો આવે છે. ટ્રાન્સમિશન લાગી ગયા છે. ઓલામાં ડાયરેક્ટ કનેક્શન છે. સીધું ફૂલ પાવર આવે છે. આ ટમુકડીમાંથી એક ટ્રાન્સમીટર છે. આપણામાંથી 18 છે. ગળાતો આવે છે. હવે ટિફિનનું ડબલું લઈને કામે જાય. લેવલના કામ કરે. હાજે લોથપોથ થઈ હોય ને તો ફૂટી જાય. હા દાટલી ટમુકડી થાય. ઘર વ્યવહાર હાલે એટલી. આ મહાવીર અને બુદ્ધના તો જો એલો જન્મ છે. એને એ જગ્યા જાણી લીધી, જોઈ લીધી. રામ અને કૃષ્ણએ જોઈ લીધી. તો આપણા સદગુરુ આપણું સુરતાનું કનેક્શન અહીંયા કરે છે કે આ બધાની પિંડની નાભી જુદી છે. બ્રહ્માંડની નાભી એક છે. ત્યાંથી જ હિન્દુ આવ્યા, ત્યાંથી જ મુસલમાન, ત્યાંથી પારસી, ત્યાંથી યહૂદી, ત્યાંથી ખ્રિસ્તી. આ જાતું પાડી દીધી જુદી જણનારી હવને હરખા જણે. જ્યાંથી રામ અને મહાવીર કૃષ્ણ એ બધા શ્વાસ લેતા હતા ત્યાંથી જ તમે લ્યો છો. એ જ્યાંથી લેતા હતા ત્યાંથી લ્યો છો. એને એ જગ્યા જાણી લીધી. એક જ પાણી, એક જ પથરા, એક નાવલ કા આરા, એક મૂર્ખના 80 દેખી જેના રામ અને કૃષ્ણ પૂજા. રામ અને કૃષ્ણ અહીંયાથી શ્વાસ લેતા હતા. એ બધા મહાન દેવ થઈ ગયા. આપણે એ જગ્યા જોઈ નથી એટલે અટવાવી છે અને ગભરાવી છે. ક્રાંતિ અંદર ઉગતી નથી. કારણ શું? અંદર કંઈક લફરા હજી વળગેલા છે. ખાલી આપ્યું છે ગુરુને. આ છોકરું નથી આપ્યું. આ છોકરું જો આપી દીધું હોય ને ડાયરેક્ટ કનેક્શન થાય. નિરાજ સ્વામી કે શ્વાસ ઉશ્વાસે સુમરણ કર લે, તુહી કર તન में શાન ગુરુની यही સત્યારસ દેખો દિલદર્પણ में. આ સુરતાનું કનેક્શન આંધી જાય. ખબર પડી જાય કે મારી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. અને જેના વડે હું જીવું છું એ મારું ધુવારણ કેન્દ્ર છે. તો એ મારી અંદર આ પાવર આવે છે ક્યાંથી? પાછું જાય છે ક્યાંથી? આવે છે ક્યાંથી? જાય છે ક્યાંથી? અને બેને જાણવા વાળો તું કોણ? આય રામા પીરે શાક પૂરી ઓળી આવે.
સમાવે જે કોઈ કરે આ કોળીની આસ થાય એનો અમરાપરમાં વાસ ચેતન ઘોડા ચેતન પલાણ ઉપર બેઠા અલગ દીવાન હાથ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળીના ફરમાન દેજો ફરમાન તો કે હાથ છે નિર્વાણ આજ કોળીએ છે રાજ આજ કોળીએ છે પાઠ આજ કોળીએ વધરા ધ્રુવ ને પ્રહલાદ સુગરા થઈને કોળી લે સ્વર્ગે જાય નગણા થઈને કોળી લે નરકે જાય ને નાદ અને બૂંદ બેની ઉપર જેનું નિયંત્રણ છે એ અમર બીજક કીધું. એ આપણા નિરાત મહારાજે એને અનાદિ કીધું. નિરાત મહારાજે શું કીધું? અમે જોગી અલગ અનાદિ. ઈ એકેય બીજકમાં આવતો નથી, નથી નાદમાં આવતો, નથી બૂંદમાં આવતો. નાદ અને બૂંદ જેની સત્તા વડે ઝરે છે એ અમર બીજક. હમસે બ્રહ્મ શબ્દ તારાથી ઉભો થયો છે. બોલવું હોય તો તારા હાથની વાત છે. દીકરા દીકરી પેદા કરવા હોય તારા હાથની વાત છે. કોઈ માતાજી ભગવાન નહીં હાલે. હવે એમમાં ના રહેતો. દીકરા દીકરી પેદા કરવા હોય તો તારી સત્તાની વાત છે. બોલવું હોય તો તારી સત્તાની વાત છે. નાદ અને બૂંદ આ બે તારી સત્તાથી ઝરે છે અને તું અમર બીજક છો. બીજમાંય ના આવે, નાદમાંય ના આવે ને બૂંદમાંય ના આવે. ઈ નિરાત બાપુ એને અલગ પુરુષ કીધો. અમે જોગી અલગ અનાદિ. રામા પીરે એને અમર બીજક કીધું કે આ અમર બીજક જેના હાથ આવ્યું એને કાળ કેમ કરીને ખાવે. એવા ભજનના ભરોસે રહેજો મારા ભાઈલા. અહીંયા પહોંચવાનું છે તો બધા લંગરિયા ખાલી કાઢવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. ડાયરેક્ટ કનેક્શન થઈ જાય ને અહીંયા ભગવાન બુદ્ધનું વિપસ્યાના ધ્યાન આવે છે. મોટામાં મોટું 5,500 વર્ષ પહેલા એ પુરુષ થઈ ગયો. અપ્તદીપો ભવ. મેં તને માર્ગ બતાવ્યો છે. હવે તારે હાલવું તો પડશે ને. હવે આપણે એક રાતનો બોધ લઈ લીધો. દેખાય છે રૂપ ને રૂપી માયા ને કામમાં આવે ગુણ ને ગુણે જીવ ને બોલાય વસ્તુ ને વસ્તી એવું નામ લે ખબર પડી જાય. હા હજી તો એવો ને એવો છે તું. આ બોલતા શીખી ગયો ખાલી. પોપટની જીભ અને પોપટની જીભ બોલતા પોપટ જ્ઞાન કહેવાય. આને શું કહેવાય? પોપટ જ્ઞાન. અનુભવ જ્ઞાન ના કહેવાય. અનુભવ જ્ઞાન સ્થિતિ જ્ઞાન છે. એ જ્ઞાન મેળવવું હોય તો પ્રેક્ટિકલ ફોંપવાનું આવ્યું અને પ્રેક્ટિકલ કરવું કોક ફોંપી શકે. અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. આવા નર કરોડોમાં કોક છે. હાલ મને કોઈ અહીં આવી કે તમારી ઝૂકતી હાવ ખોટી છે અને તમારા કરતા મોટો ભગવાન દેખાડું તો હું એમ કહું તારે જોવો હોય તાય હું તને બતાવું. મારે નથી જોવો. તારે જોવો હોય તાય હું તને બતાવું. હું ભૂલ્યો છું, હું નથી ભૂલ્યો. આટલો થાંભલો મજબૂત જેનો હોય ને, જેને કોઈ ડગાઈ ના કે બેઠો બેઠો આખી દુનિયાને ડગાવે. સહીદેવે આખી દુનિયાને ડગાવી પણ એ ડગ્યો નહીં. એને ડગાવા કેટલાય આવ્યા ને રૂવાડું ઊભું ના થયું. નહીં મંદિર, નહીં આશ્રમ, નહીં બંગલો, નહીં ગાડી. ડંકા વગાડે. વાતા તો મોટા મોટા આશ્રમ બનાવીને બેઠા છે. બાપુને એવા મોટા બાપુ બોલાવા હોય 10,000 ફી થાય અથવા 20,000 ફી થાય. એ આપણું કલ્યાણ કરે નહીં. તો આવો કોઈ સદગુરુ મળે તો ભેદ મટે ને પામે પરિબ્રહ્મને ઉપજાવીને આપે આનંદ. પંખી હોય ને પંખી, એનો સ્વભાવ શું છે? પેલા ઝાડ પસંદ કરે. ઝાડ શું કામ ભાઈ પસંદ કરે છે? માળો મૂકવા. માળો મૂકવા શું કામ મૂકે છે? બસ્સા મૂકવા. ડાળ મજબૂત પસંદ કરે, માળો મૂક્યો, પછી અંદર ઈંડા મૂક્યા ને ઈંડાને સેવે થોડાક સેવન કરવું પડે. પછી ચાંચ મારી ફોડે, પછી અંદર બચ્ચા નીકળે લોહરડા જેવા. એ કઈ ખોરાક થઈ એકતા હોતા નથી. માયની ચાંચમાં ચાંચ નાખી લાડુ પીવડાવે છે. ચાંચમાં ચાંચ નાખી લાડુ પીવડાવે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી. પછી ભૂખે લાડુ ના આવે એટલે માને શું થાય? હવે ચારો ચરવા જવું પડશે. માં ચારો ચણવા જાય છે. સુરતા એની માળામાં છે. મારા બચ્ચાને કોઈ ઉપાડી ના જાય. સુરતા માળામાં છે. જેવું તેવું ચણીને આવે ને પેલા નક્કી કરે કે મારા બચ્ચા છે કે નહીં? છે. વળી પાછી અંદર જઈને ખવડાવે. થોડાક દી પૌષ્ટિક આહાર ખવડાવે એટલે શરીર મોટું થાય. માળો વાંકડો પડે. પછી માં વિચાર કરે છે
કે હવે આ જે માળાની અંદર આ ઘરખોલું કરી ગયા છે, બહાર નીકળતા નથી. પછી માં કાંઠે ઉભી રહે છે. શું કરે છે? કાંઠા ઉપર બચ્ચા ચડે પડે, ચડે પડે. માં અંદર જતી નથી કવડાવવા, બચ્ચાને આવવું પડે છે. બચ્ચાને જ આવવું પડે ને. માં નથી. કાંઠાના એવાયલા કર્યા. માને સંતોષ થયો. હાશ, કાંઠાના એવાયલા તો થયા. એ થોડાક દી કાંઠા આવ્યા ને એવાયલા થયા 15 દી. માને અંદર અફસોસ થાય છે કે આ કાંઠો નથી મૂકતા. પછી શું કરે? અને નજીક જાય, કાંઠા ઉપર નજીક જાય. હડસેલો મારે ને કાંઠો છોડાવે. પંખી ફળ 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 પીવે છે. કહો મરી ગયો, મરી ગયો, મરી ગયો. પણ આખો વડ હતો, કબીર વડ જેવો. પંખી કિલોલ કરવા માંડ્યું. આ ડાળેથી ઓલી ડાળે, આ ડાળેથી ઓલી ડાળે, આ ડાળેથી ઓલી ડાળે. મરી ગયા માળામાં લઈ જઈ. હવે જે બચ્ચું માળાની બહાર નીકળી ગયું એ પાછું જાય ને? હાવ સાચું કહેજો, ના જાય. એક તન મન અને ધનનો માળો ગુરુએ છોડાઈ દીધો અને બચ્ચાને બહાર કાઢ્યું વેરાટમાં. પાછું આમાં કરે? કોઈ દી ના કરે. તન મન ધન હોંપી દીધું, બચ્ચાને કાઢ્યું બહાર. વેરાટ માળો એટલે જ્યાં જો અહીંયા શું છે? નામ. કે બીજું કાંઈ નહીં. છોડું ગુરુજીનું નામ, છોડાજો બ્રહ્માંડમાં નામ જ છે, બીજું કાંઈ નથી. પણ આ તમારી સુરતા થોકવી જોઈએ ને નામ ઉપર. આકાશ એવું શું છે? પૃથ્વી એવું, પવન એવું, પાણી એવું, ફળ એવું, ફૂલ એવું, ગાય એવું, ભેંસ એવું. સુરતા જવા તો નામ ઉપર. સુરતાથી જવાનું છે, શરીરથી નહીં. એટલે અહીં જયદેવ બાપાની સાક્ષી પડી કે સુરતા સંદેશા મોકલે રે જાવો પીઓ મળવા પરગે. પૂર્ણ આનંદને પારે જાવો અનુભવની પાકે ઉડવો રે જ્યાં ક્રિયા મળે તો. સુરતાથી બધે નામનો પસારો છે. તમે ખાલી સુરતાથી તમારી સુરતાને આમ નામ ઉપર તો લઈ જાઓ, પછી ખબર પડશે. તમે નહીં લો, આ પૃથ્વી દેખાતી એ બંધ થશે, આકાશે દેખાતું બંધ થશે, સૂર્ય ચંદ્ર નવલખ તારાય દેખાતા બંધ થશે, ગંગા જમના સરસ્વતી એ દેખાતી બંધ થશે. એ દેખાતી બંધ થાય પછી નામની પ્રાપ્તિ થાય, પહેલા નહીં. નામ છે એ દેખાય એવું નથી, અનુભવમાં લેવાનું આવ્યું. દેખાય છે એ તો રૂપ છે. નામ દેખાય નહીં, અનુભવમાં આવે. તો અનુભવમાં આવે ને એ સત્ય. હવે એ ડાળે જઈ નામની ડાળે પંખી ફરે છે. આખા ઝાડમાં માને હજી સંતોષ નથી કે આ ઝાડને માળો ગણી બેઠું. ઓલામાંથી બહાર નીકળી ગયું, હવે પાછું આમાં આવ્યું હલવાણું, નામમાં આવ્યું. લ્યો, નામ 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 કરે છે આખી દુનિયા. નામે આવીને અટક્યા. નામથી ઉપર જવાનું આવ્યું હતી. નામે પૂર્ણતા નથી. અહીંયા જયદેવ બાપા લઈ જાય છે. નામે પૂર્ણતા નથી, અહીંયા આવીને અટકી ગયો. નોમ છે કે
આમ હું જાઉં ને સાબરકાંઠા નોમ છે એટલે આ નોમ નથી એનાથી ને પર જવાનું નોમ ને જાણવા વાળો તું કોણ છે નોમ થી ને પર છે એને જાણવાનો આવ્યો માં શું કરે પછી એ નોમ ને ડાળી ઉપર બેહાડ્યું પક્ષીને માં એની પડખે જાય ડાળી ઉપર નહીં એવો હણસેલો મારે છે ને નોમે જોડાઈ દે છે વિહંગ માર્ગમાં પંખી ઉડે છે શેઠોને સીમાડો નથી પંખી ફળ 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 પંખી એની પાંખે ઉડે કે બીજાની હા અને જે પંખી ઉડી ના એક ભફ લઈને હેઠું પડે શું હાલત થાય તો ઓલા બેઠા છે તમારી રાહ જોઈને ભુવા ને બાવા ને ક્યાં હું કહેતો હતો જેવું કઈ ના જે થયો ને હેરાન આઈ ગયા માતાને માનવામાં માંડવો કરી દેતા ને તમારે લોસા કાઢવા બેઠા જ છે ઉડવું જ પડશે તમારે ગુરુ ઉડાડે છે જો વિહંગ માર્ગમાં જ્યાં શેઠો અને સીમાડો નથી અનુભવની પાંખે ઉડવું જ્યાં ક્રિયા ન મળે કોઈ મંત્ર નહીં તંત્ર નહીં યંત્ર નહીં વિધિ નહીં ધ્યાન નહીં સમરણ નહીં અને ઉડવાનું આવ્યું અનુભવની પાંખે बिन ध्यान का एक ध्यान है यहाँ बिन जाप का एक जाप यहाँ જવાનું આવ્યું હવે આટલે તમારી સુરતાને પોકાડે આવો સદગુરુ હોય પછી શું થાય કે મણી દીપક મંદિરિયામાં મેલીએ મંદિરિયું એટલે આપણે કાયા મારા સદગુરુ તારણ હાર છે એને અંદર જ્ઞાનની એવી જ્યોત જગાડી દીધી કે હવે કોઈની અંધારું થાય એવું નથી અજ્ઞાન રૂપી અને જેનામાં જ્ઞાન રૂપી અજવાળું થયો એની 71 પેઢી તરી જાય અને જે અજ્ઞાન રૂપી અંધકારમાં પડે છે એ ધોરા દાડે ખાડામાં પડે છે ધોરા દિવસે ખાડામાં પડે છે આપણે જોયું જ છે ને તો એ અનુભવ નેત્ર ઉઘાડી દીધું પછી જ્ઞાન શીખવા જવાનું ના આવ્યું વેદ થકે વાણી થકે થકે શંકરને શેષ ગીતા કોઝા ગમ નહીં વા મેરે સદગુરુ કા ઉપદેશ જ્ઞાન શીખવા ના જવું પડે અંદરથી પ્રાગટ્ય થાય છે અને શીખેલું જ્ઞાન કામમાં આવતું નથી એ 58 વર્ષે યાદ શક્તિ જતી રહેશે શીખેલા જ્ઞાનની અને અનુભવજન્ય જ્ઞાન જે રહ્યું કોઈ જતું નથી એમ ગુરુ અનુભવ કરાવે છે પછી કોઈ દી જાય નહીં એકવાર હરકતું ઉંબાડું અડાડતું એટલે ખબર પડી જાય ને જેવું હોય બસ આવો એક ધાર આપી દેશે અને કનેક્શન જોઈન્ટ કરીને એ વખતે પણ એ ચાણે ઘાયલ થાય છે મન મૃગલાને ઘાયલ કરવા માટે બીન વગાડવું પડે એટલે મૃગલો સામે આવીને ઉભું રહે પારાથી એ વખતે બાણ ઠોકે છે ઉપદેશ લેવા જાણે બેહે ને તાણે ગુરુ બધું બહાર નખાઈ દેશે હવે તારી બે આંખો મૂર્ત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે તારી સુરતા મારા શબ્દમાં રાખશે અને તું બોધ લેવા બે
પણ આખો ચક્કર વક્ર ના થવી જોઈએ. ઓલો શું કરે છે ને ઓલો શું કરે છે ને ફલાણો શું કરે છે, ઘણા કોઈથી પોત નહીં લાગે. એ હું રે હરણી કોરો મારો પાગ છે, મારા મને આવી ખુમારી ગુરુના સાનિધ્યમાં જાય છે ત્યારે સાધક ખાલીથી બેસે અને ગુરુનો એક એક શબ્દ પોતાની સુરતામાં કેચઅપ કરે છે. ગુરુ જવાબ નથી આપતા, એના અંદરથી કઢાવે છે. ગુરુ જવાબ આપતા નથી, શબ્દના એવા બાણ મારીને ઘાયલ કરે, એવા બાણ મારીને ઘાયલ કરે, આંખમાંથી આંવડાની ધારો નીકળી જાય, પણ ગુરુ એને કે નહીં કામ. અને એ અંદરથી પછી ઘાયલ થઈ જાય, ઘાયલ થઈ જાય ને ઘાયલ થઈને હાલું પછી ઘૂમતી કોઈની લવ નહીં હોત, વીર પીર કે જોગણી નહીં, મારે જરૂર નથી. કહેવાય નિરત વાળા તો મોંડવા કરવા જતા હોય ને રમેલું કરતા હોય ને કથા કરતા હોય ને ફોટાની પધરામણી કરવા જતા હોય, બધે ફરતા હોય. મને થોડું નિરાત વાળા કહેવાય ભલામણા, એ ઉપાધિ છે બધી. જે સાચું સમજી ગયો, દૂધ માંથી જ ઘી બને ને, ડાયરેક્ટ હાથના કોઈ હાથમાં ના આવે. મથન કર્યું, મથન કરતા કરતા ઘી બની ગયું ને, એ ઘી નીકળ્યું છે માંથી, દૂધમાંથી ને, હવે પાછું દૂધમાં નાખો પડે. ભલા માણા તમે સંત છો, મેં ભમરે મુલતાન કી, કેળ કબૂ ન ખાવું, મિલે તો ચાકુ કેત કી, નહીં તો લાંગડ કરીને મરી જાવું. હંસલા જૂનો રે નાતો જબરો છોડીને ખાબોચિયા હવે ફળમાં, દૂધ પાણી કરતો જુદા, આ તારી સોનલા તેરી ચાંચે, એ ચાંચેથી હવે ખોટું તોડમાં. તને ગુરુએ હંસ બનાવ્યો, હોનાની ચાંચ આપી છે, હવે ખોટું તોડીશ નહીં જાણતા. સાચો સોદો કર અને જૂનો નાતો છોડીને ખાબોચિયા હવે ફળમાં. કારણ કે આપણા વડવાઓએ ખાબોચિયા નથી ગયા અને તું જા, એટલે મને શરમ આવે છે કે હા ખાબોચિયા ના ગોતવા, હંસનો સંગ રાખવો, હંસ નિર્કેતનો નિવેડો કરે. તો આવો સદગુરુ અને આવી સુરત સુરતની સાધના અને પાણ વાગી જાય પછી સુરતા એની ક્યાં જાય? એ વે ચોપાટો ડાળે બાયો રે સુરતા મારી સુન થઈ વર્તી પામી વિરામ. અખાની આરતીમાં કીધું ને, સુરતા મારી સુન થઈ વર્તી પામી વિરામ. સુરતા ક્યાં હમાણી? શૂન્યમાં. નામ રૂપ અને ગુણ ત્રણેય જ્યાંથી પેદા થાય છે, નામ રૂપ ને ગુણ ત્રણેય જ્યાંથી લીન થાય છે, નામ રૂપ ને ગુણ ત્રણેય જ્યાંથી પેદા થાય છે, નામ રૂપ ને ગુણ ત્રણેય જ્યાં લીન થાય છે, ઈ છે ચોથું પદ. જહાં સે ઉઠના વહી સમાણા, શૂન્ય રૂપ નિર્બાની, નિરાંત નામ અક્ષર પદ પૂરણ, વામે મારી સુરત સમાણી.
મારા ગુરુ મહારાજે મારી સુરતાનું કનેક્શન અહીંયા કર્યું. નામ રૂપ ગુણનો નાશ થયો, પણ મારો થાય એવો નથી. આ કાયા છોડીને તમારે અહીંયા જવાનું છે. એટલે એ ઘર અત્યારે બતાવ્યું. જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે. મોવા પછી છે કાળા ગ્રહનો કૂવો. હવે આ અહીંયા જવાનું આવ્યું તો અહીંયા તું છે, હતો અને રહેવાનો, પણ તને ભ્રાંતિ કેમાં લાગી જાય હતી? નામ રૂપ અને ગુણ, જીવ, ઈશ્વર અને માયા, આ 6 પદની આપણી ઉપદેશ. 6 ગુરુએ બાદ કરાયા અને પછી પોતાના નિજ રૂપની ઓળખ કરાઈ કે તારામાં કઈ આવન જાવન થાય એવું નથી, પણ અભ્યામ કરી ગયો છે આપણાને. તો આવો સદગુરુ હોય દિલમાં, પછી પ્રગટે જ્ઞાન કેરો દીવડો, માયા કેવું અંધારું મટી જાય. એ બોલે વાણી બની જાય, બોલે ભજન બની જાય. હમણાં 2 વાણી ના બનાવી જોડો તો એ થોડો શાસ્ત્રો વાંચવા ગયા હતા. હા, અનુભવ જાગે અંદરથી. આવી વાણી નહીં બનાવી છે. નિરંતર દેશના વાસી ગુરુજી મારા, નિરંતર દેશના વાસી નિરંતર કે જેનું કોઈ અંતર નથી એને નિરંતર કહેવાય. સદગુરુ 3.5 હાથનું પૂતળું નથી. નિરંતર દેશના વાસી ગુરુજી મારા, નિરંતર દેશના વાસી. એવું સદગુરુ છે, અમાપ છે. અહીંયા તમારું સુરતાનું અનુસંધાન કર્યું. હવે અહીંયા તમારે ખાલી હકણું રહેવાનું છે, કઈ કરવાનું નથી. શું કરવાનું છે? હકણું રહેવાનું છે. પણ આ હકણું રહેવું નથી, હજી કઈ કર્યું. પણ આ એક વાર જેમ તેમ સમજી વારંવાર નહીં, એક જ વાર અમૃત ગળે ઉતરે, મરવા તાણી મટી જાય પીઠ. કાળનો ક્રમ એને પછી શું કરે? નિર્જન અલગ રહે છે નરી. મારો નાથ આર પાર મારું રક્ષણ કરે છે. એ
તો રહેવી જોઈએ. તમને ભરોસો તો હોવો જોઈએ કે મારા ગુરુએ જે વચન આપ્યું છે, હવે જગત ભલે મને ના બોલાવે, મારે કોઈની પડી નથી, મારો સદગુરુ લાજ રાખશે. એને મને એવો ભગવાન બતાવ્યો છે કે આર પાર છે. હું હોઉં તો મારા ભેગો છે, આમ જોઉં તો સલકે શૂન્યમાં, ઊંચું જોઉં તો ધણી આસમાનમાં. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એનું છુપાયું ના છુપે જેના હાથમાં છે. આટલો ભરોસો તો હોવો જોઈએ. મારો નાથ આવે, મારી વારે આવેલો છે. કેટલી વાર એક સમયે હાવ એકલો હોય, નિરાધાર, કોઈનો આધાર નહીં, નિરાધાર બને. તાણે કીધું પીર મારા નોતા આ ચોકડી. તાણે એ સદગુરુ આવ્યું, ઘોરે આ મોપી દેવાનું આવ્યું. હવે નિરાધાર થયો, પણ બરોબર ગુરુના વચન ઉપર હોવો જોઈએ. પ્રકૃતિ તમારું કામ કરે, ભણોના પ્રકૃતિ તમારું કામ કરવા માંડી જાય. ભગવાન બુદ્ધ જંગલમાં નીકળતા એટલે સિંહ જેવા સિંહ એને પ્રેમ કરવાનું હતા. પ્રકૃતિ વશ થઈ ગઈ. તો આપણે ગુરુના વચનમાં રહેવાનું છે. ગુરુએ જે પદ સમજાયું છે એ પદમાં રહેવાનું છે. પછી જગત શું કરે છે એમાં આપણે કરાય નહીં. હવે તમે પતિવ્રતા નારી છો, પરણીને આયા હારે, હવે પતિ કેવું કરવાનું આવ્યું અને ના કરો તો ઢીંગી પોતિયા હવે રમાય નહીં. એમ સદગુરુએ ઢીંગી પોતિયા છોડાયા. હવે ઈ આપણે રમાય નહીં. અને આપણા ઘરમાં કદાચ હોય ને ડુપ્લિકેટ ભગવાન, તો ઘર કરીને આપણો દરિયો હોય ને એમાં નાખી આવ્યા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ સખા, તમેવ વિદ્યા દ્રવિણમ, તમેવ સર્વમ મમ દેવ દેવા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. છે ને? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ દેવ નમઃ. આટલો ભરવો દેવો છે સદગુરુ. આ શ્લોક બોલવા માટે નથી, આ અનુભવમાં આવવું જોઈએ. આ અનુભવમાં આવે એટલે ડુપ્લિકેટ બધું નીકળી જાય. પતિવ્રતા નારીના ચિત્તમાં એનો પતિ જ હોય, બીજો ના હોય. એક સુરતા સતી નારી બની, ગુરુના શબ્દને વળી, એના સિવાય બીજા શબ્દ એને કોઈ કામના નથી. આવી સુરતા સોહાગણ હોવી જોઈએ. પછી શું થાય ખબર છે? અકાતરો તો કરજો પૂર્તિ. કેવી હોય? ચડ્યા પછી ઉતરે નહીં. આઠે પર બ્રહ્મકુમારીની ચડી જાય ભાવના. આ બધા લોકડિયાની મટી જાય લાજ. મીરાબાઈએ લાજ છોડી દીધી ને, નરસિંહ મહેતાએ છોડી દીધી, કબીરે છોડી દીધી, મંસૂરને હુડીએ ચડાયો. તો એકનો બે ના થયો. સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી. કેવી ખુમારી! એકનો બે ના થયો. મારા ગુરુએ શીખડાયું છે એ જ હું બોલીશ. સંત પલટુને જીવતા હળગાયો.
પણ આ બીજા ધર્મગુરુએ કીધું મેને કર્યું નહીં. જો બ્રહ્મકુમારી મીરાએ મેવાડ છોડી દીધું, ઝેર પીધા, પણ એ રાણાએ કીધું ના કર્યું. એમ ગુરુનો બાળક આવો હોવો જોઈએ. આપણે તો સમાજની બીક લાગે છે કે આટલું અમારે કરવું જ પડે ને. સમાજની રૂએ સમાજની રૂએ કરવું જ પડે. બાપુ કે નિવેદ કરવા જવું પણ નાત બાર કાઢશે આવી. હા, કુળદેવી તો જવું જ પડશે માંડવા કરવા. એ તો કરવું જ પડે ને. ભક્તિ કરો ના કરો. અખા આ તો તલ કોરા ભલા કાં તો ઘણીએ કાઢી તેલ કઢાવો આ કસરિયા કામમાં નહીં આવે. તો આઠે પોર ખુમારીની ભાવના ચડી જાય. આઠે પોર અલગ રહે ઉર્મા. પરમાત્મા આઠે પોર તમારા ભેગો છે. ત્યાં આપણા નિરાજ સાહેબની ટાંક પડે છે. કઈ હે આઠે પોર ઓળમ મારા હે આઠે ઝબકારો થયો વિઘ્નો, જબો ઝબકારો થયો વિઘ્નો, પરોવી લીધું મન મોતી. સહજ સ્વરૂપમાં સ્ફૂર્તા સમાવી ગઈ, મળી ગઈ જ્યોતિમાં જ્યોતિ. આવે નહીં જાય નહીં, મરે નહીં જન્મે નહીં, વ્યાપકમાં મળી મારી વર્તી. સબુ ઝબકારો થયો વિઘ્નો. એમ આપણા ગુરુ મહારાજે ઉપદેશની અંદર આજે ઝબકારો કર્યો છે ને, એમાં મન રૂપી મોતીડું પરોઈ જવું જોઈએ, ફગ ફગ ના થવું જોઈએ. નકે આમાં થશે છે હું ખબર છે, દુકાળ પડ્યો ને ડાકલો આવ્યો, વેપારી આવ્યો તો 1 કિલો બાજરો આપો ને, આમાં 1 કિલો જુવાર આપો ને, એ કે આમાં 1 કિલો ઘઉં આપો ને, કે એ કે આમાં બધું શેર ભેળ કર્યું. અને પછી ગુરુ મહારાજ ઓલા દુકાનદાર કે લાવો પૈસા. ડાકલો શું કે છે, પૈસા ખાતું નથી નાખો. અમે આ કોઈના ખાતા પડતા નથી. તમારું પાછું ઓલો પાછું તો ગુરુએ જે આપણાને બોધ આપ્યો છે, એક રાતમાં તમને તમારા નિજ રૂપનું ભાન કરાયું છે. તો તમારા નિજ રૂપમાં એકેય ભગવાન નથી નાખવાનો, એકેય દેવદેવીઓ નથી નાખવાની, એકેય વિધિ નથી નાખવાની. કાંઈ અંદર જાવું ના જોઈએ તો સાચું. તો હું માનો તમે ઓરિજિનલ છો, નકે ડુપ્લિકેટ ડેંડા. મણીધર હોય તો ફેણ માટે. કાલે એક ભાઈ કાલે કહેતો તો તમારી વૃત્તિ ખોટી છે. મેં કીધું તલવાર લેતો આવજે, ખોટી હોય તો મારું માથું ઉતારી લેજે, અને મીડિયા વાળાને લેતો આવજે, અને એમ કહી દેજે કે આસમી બાપુ ખોટો ધંધા કરે છે. બરાબર, આવી ખુમારી હોવી જોઈએ. લેતો આવજે તલવાર, તારી તલવાર ને મારું માથું જોગતી પૂરી થાય ને તને ના સમજાય તો કહેજે સત્ય. શું સમજવાનું છે? સત્ય. તો આવું જે સત્ય છે એને જાણી ગયો. સત્યમેવ જયતે. બોલો સતગુરુ આજના વિશુમાના શ્રદ્ધાંજલિ નિમિત્તે પાવન પ્રસંગે જે કંઈ આપણે આ શેમાં વળી ગયું હતું